દ્વારકાના વાડીનાર પંથકમાં જે ડ્રોન દેખાયાની વિગતો આવી છે, બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું હતું, કોસ્ટગાર્ડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. મનોજ, વધુ અપડેટ શું? જી હેતવી, આપને જણાવીશ કે અત્યારે જે ભારત પાકિસ્તાનની વોર વચ્ચેની ચાલે છે તે દ્વારકા જિલ્લામાં વાડીનાર આવેલું છે, જે સેન્સિટિવ એરિયા લેખાય છે. ત્યાં ઓએનજીસીની રિફાઇનરી આવેલી છે અને કોસ્ટગાર્ડ પણ આવેલું છે. ગઈકાલે રાત્રે વાડીનાર પંથકમાં ડ્રોન દેખાય હોવાની વાત સામે આવી હતી અને આ દ્વારકા જિલ્લાને અવકાશમાં થોડીક શંકાસ્પદ હિલચાલ પણ તરત દેખાતા લોકોએ તંત્રને જાણ કરી હતી અને તાત્કાલિક સ્વયંભૂ, હું ફરીથી આપને યાદ કરીશ, સ્વયંભૂ લોકોએ બ્લેકઆઉટ કરી દીધું હતું અને આના કારણે દ્વારકાના વાડીનારમાં ડ્રોન દેખાવાની તાત્કાલિક ચોરને જાણ કરતા કોસ્ટગાર્ડ અને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ઉચ્ચ અધિકારીએ પણ આ વાતને કન્ફર્મ કરી છે. વાડીનાર પોલીસ અને કોસ્ટગાર્ડ દ્વારા આની તપાસ થઈ રહી છે. જી હેતવી. આભાર મનોજ વિગતો બદલ.